નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ પલટાશે તો વાવાઝોડાની અંબાલાલ પટેલની મોટી આગાહી। જ્યાં દોસ્તો અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે। તો આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચે રહેશે। તો દેશના ઉત્તર પ્રદેશીય ભાગોમાં પણ હિમવર્ષા તેમજ વાવાઝોડાની શક્યતા છે। તો આના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગો તેમજ બનાસકાંઠાના અન્ય ભાગોમાં હવામાનમાં બદલાવ આવશે। તો વલસાડના કેટલાક ભાગોમાં પણ ઠંડી જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય। જ્યાં દોસ્તો ગુજરાતને વૈશ્વિક ટેક્સટાઇલ હબ બનાવવાની દિશામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણય લીધો છે। તો ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024માં સંપૂર્ણપણે મહત્વપૂર્ણ સુધારા કરીને એસએચજી તેમજ શહેરી વિસ્તારોમાં કાર્યરત નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ એકમો માટે સહાયના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે। તો આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રામીણ અને શહેરી મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આરટીઈ હેઠળ પ્રવેશ માટે 1300 જેટલી શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની વિગતો મંગાવાઈ છે। જ્યાં દોસ્તો આગામી શૈક્ષણિક સત્ર 2026-27 માટે આરટીઈ હેઠળ પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તો પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી એકત્ર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે। તો આ સિવાય અમદાવાદના શિક્ષણ અધિકારીએ શાળાઓને આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યાઓની તેમજ ધોરણ 1ના વર્ગોની વિગતો પણ માંગી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પે કરી મોટી જાહેરાત। જ્યાં દોસ્તો ગ્રીનલેન્ડ ઉપર અમેરિકાના નિયંત્રણના વિરોધમાં ડેનમાર્ક, જર્મની, બ્રિટન સહિતના 8 દેશો ઉપર ટ્રમ્પ સરકારે 10% ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે। તો આ ટેરિફ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને જો ગ્રીનલેન્ડ અમેરિકાને વેચશે નહીં તો તેને 25% સુધી વધારવાની પણ ધમકી પણ આપવામાં આવી છે। તો આ જાહેરાતથી વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તણાવ વધ્યા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગુજરાત સરકાર દ્વારા નવી યોજના જેમાં છે ખાનગી ટ્યુશન સહાય યોજના। જ્યાં દોસ્તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને તેઓ ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અમલમાં છે। તો સહાયની રકમ ₹15,000 છે જે ધોરણ 11 અને 12 બંને માટે અલગ અલગ રહેશે। તો તેની લાયકાત ધોરણ 10માં 70% કે તેથી વધારે માર્ક હોવા જોઈએ। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગુજરાત યુનિવર્સિટીના એસએફઆઈ કોર્સમાં ફીમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા 33 સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોમાં વસૂલાતી મસ્ત મોટી ફી સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને તેમણે આક્ષેપો કર્યા છે કે ખાનગી કંપનીઓ સાથેના એમઓયુ રદ થયા હોવા છતાં યુનિવર્સિટી હજુ પણ વિદ્યાર્થીઓ પાસેથી ₹40,000 થી ₹1,20,000 સુધીની વાર્ષિક ફી વસૂલી રહી છે। તો જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મારુતિ સુઝુકી પાટનગરમાં કરશે રોકાણ। જ્યાં દોસ્તો દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ગુજરાતના ખોરજ એટલે કે ગાંધીનગરમાં એક નવો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે। તો આ પ્રોજેક્ટ માટે તેણે ગુજરાત સરકાર સાથે અંદાજે ₹35,000 કરોડના રોકાણ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો નવા પ્લાન્ટથી આશરે 12,000 લોકોને રોજગારી મળશે તેવી અપેક્ષાઓ પણ છે। તો આ સાથે જ આ પ્લાન્ટ 1750 એકરમાં ફેલાયેલો હશે। તો વાર્ષિક 10 લાખ વાહનોનું ઉત્પાદન પણ કરશે। તો ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે જીઆઈડીસી જમીન પણ પૂરી પાડશે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના। જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના અમલમાં છે। તો જેમાં લોનની રકમ મહત્તમ ₹15 લાખ સુધીની રહેશે। લાયકાત ધોરણ 12માં 60% કે તેથી વધારે હોવા જોઈએ। ત્રીજું છે અભ્યાસક્રમમાં સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા કે PhDમાં ઓછામાં ઓછું 1 વર્ષ કરેલું હોવું જોઈએ। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે ભાજપ લોકોની પહેલી પસંદ બની છે। જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આસામમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દેશના લોકોની પહેલી પસંદ બની ગઈ છે। તો જ્યારે કોંગ્રેસને લોકો સતત નકારી રહ્યા છે તો જનતા ગુડ ગવર્નન્સ અને વિકાસ ઈચ્છે છે। તો તેમણે ઉદાહરણ આપ્યું છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અનેક વર્ષો સત્તામાં રહી હતી પરંતુ ત્યાંથી પણ તે હારી ગઈ છે। તો કાલિયાબોરમાં મોદીએ ₹6,957 કરોડના કાઝીરંગા એલિવેટેડ કોરિડોરનો પણ શિલાન્યાસ કર્યો હતો। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો દિલ્હીમાં સ્થિતિ બેકાબૂ। તો રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચતા ગ્રાફ 4 હેઠળ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે। તો અનેક વિસ્તારોમાં AQIનો આંક 400ને પાર કરી ગયો છે। જેમાં આનંદ વિહારમાં 489, મુંડકામાં 482 સૌથી વધારે પ્રદૂષિત શહેર નોંધાયા છે। તો આ સિવાય નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અથવા તો માસ્ક પહેરવાની તાકીદ કરાઈ છે। તો હવાની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્યની ગંભીર સમસ્યાઓ પણ સર્જવાની ભીતિ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતની ટેરિફ નીતિથી અમેરિકન ખેડૂતો ચિંતિત બન્યા। જ્યાં દોસ્તો ભારતીય અમેરિકી દાળ અને કઠોળ ઉપર 30%નો ટેરિફ ઝીંકતા અમેરિકન વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। તો US સેન્ટરોના જૂથે પ્રમુખ ટ્રમ્પને પત્ર લખીને ભારત સાથેની આગામી ટ્રેડ ડીલમાં આ ટેક્સ હટાવવાના દબાણ લાવવા માટે પણ માંગ કરી છે। તો ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળ ઉપભોક્તા હોવાથી ઊંચા ટેરિફના કારણે અમેરિકન નિકાસકારો આર્થિક નુકસાન થઈ રહ્યું છે। તો ખેડૂતો ઈચ્છે છે કે ટ્રમ્પ મોદી સાથે વાતચીત કરે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારતનું વિદેશી મુદ્રા ભંડાર વધ્યું। જ્યાં દોસ્તો વૈશ્વિક અશાંતિ અને ટ્રમ્પની નીતિઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે। તો RBIના તાજા આંકડા અનુસાર 9 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $392 મિલિયન થી વધીને $687.19 અબજ પર પહોંચ્યું છે। તો અગાઉના સપ્તાહમાં તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। તો આ સાથે જ સોનાના ભંડારમાં પણ $1.568 અબજનો ઉછાળો આવ્યો છે જે હવે $112.83 અબજ થયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દિલ્હી સહિત 4 રાજ્યો ઉપર મોટો ખતરો। જ્યાં દોસ્તો 26 જાન્યુઆરી પહેલા ઇન્ટેલિજન્સ એજન્સીઓએ મોટો આતંકી હુમલાની શક્યતાને લઈને એલર્ટ જારી કર્યું છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર ખાલિસ્તાની અને બાંગ્લાદેશી આતંકી સંગઠનો દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે। તો વિદેશમાં બેઠેલા કટ્ટરપંથી આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે પંજાબના ગેંગસ્ટરો તેમજ ક્રિમિનલ નેટવર્કનો પણ ઉપયોગ કરી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઓપન AI અને માઇક્રોસોફ્ટ ઉપર કેસ। જ્યાં દોસ્તો ટેસ્લાના CEO એલોન મસ્કને ઓપન AI તેમજ માઇક્રોસોફ્ટ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે। તો મસ્કે $79 અબજ થી $134 અબજ સુધીના વળતરની માંગ કરી છે અને તેમનો આરોપ છે કે ઓપન AI બિન લાભકારી ઉદ્દેશ્ય છોડીને માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરીને છેતરપિંડી કરી છે। તો મસ્કે એવો દાવો પણ કર્યો છે કે 2015માં તેમણે $38 મિલિયન રોકાણ કર્યું હતું। તેથી તેઓ કંપનીના $500 અબજના વર્તમાન મૂલ્યાંકનમાં હિસ્સો મેળવવાનો હકદાર છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ઇન્ડિગો સામે મોટી કાર્યવાહી. જ્યાં દોસ્તો ઇન્ડિગો ફ્લાઇટ કટોકટી મામલે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA તપાસ હેઠળના અહેવાલો જાહેર કર્યા છે. તો રિપોર્ટ્સમાં ઇન્ડિગો એરલાઇન્સની ગંભીર બેદરકારી સામે આવી છે. તો DGCA એરલાઇન્સ ઉપર કુલ 22 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને સાથે જ નિર્દેશોનું પાલન અને લાંબા ગાળાની સિસ્ટમો સુધારવા માટે સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિગોને 50 કરોડ રૂપિયાની બેંક ગેરંટી પણ DGCA પાસે જમા કરાવવાના માટે આદેશો અપાયા છે.